હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે ઠાકોરજી માટે એક વિશેષ મીઠાઈ બનાવી રહ્યા છીએ જે આ ઋતુને અનુસાર છે અને તે છે મેંગો કલાકંદ. ઠાકોરજીને તો આપણે અનેક પ્રકારના કલાકંદ ભોગ લગાવતા હોઈએ છીએ, પણ આજે આપણે જે કલાકંદ બનાવીશું તે ઇન્સ્ટન્ટ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને. આ નો ફેલ રેસીપી છે. જો તમે પહેલી વખત કલાકંદ બનાવી રહ્યા છો તો પણ તે બિલકુલ 100% બનશે જ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કલાકંદ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનું પનીર બનાવીશું. તેના માટે અહીંયા 3 લીટર જેટલું દૂધ લીધું છે. દૂધમાં એક ઉભરો આવવા દેવાનું છે, તો મીડિયમ તાપે તેમાં એક ઉભરો લાવીશું. દૂધને ફાડવા માટે અહીંયા 5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે અને તેમાં 5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. મિક્સ કરી અને તેને એક સાઈડમાં રાખી દઈએ. અહીંયા 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ ઉકળી રહ્યું છે. હવે જે આપણે લીંબુનું મિશ્રણ બનાવ્યું હતું તે થોડું કરીને તેમાં ઉમેરવાનું છે અને દૂધને ફાડવાનું છે. બધું જ એકસાથે એમાં ઉમેરવાનું નથી, તો 2 ચમચી કરીને તેમાં ઉમેરીશું. બાકીનું મિશ્રણ પણ તેમાં ઉમેરી દઈએ અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે દૂધ છે એ ફાટી રહ્યું છે. પાંચેક મિનિટમાં તમે જોઈ શકો છો કે એકદમ તેનો કલર જે છે એ લાઇટ ગ્રીન જેવું પાણી થઈ ગયું છે અને આ જ તેની ઓળખ છે કે દૂધ સરસ રીતે ફાટી ગયું છે. સ્ટવ બંધ કરી દઈએ. હવે આ રીતે એક સ્ટ્રેનર મૂકી અને તેના ઉપર એક કોટનનું પતલું કપડું પાથરી દઈએ. જે પનીર બનાવ્યું હતું તેને આ રીતે ગાળી લઈએ. હવે પાણીથી તેને 2 થી 3 વખત ધોઈ લેવાનું છે, તો તેમાં જે ખટાશ હોય તે બધી નીકળી જશે. અને જેટલું બને તેટલું પાણી નિતારી દેવાનું છે. હવે આ જ રીતે અડધી કલાક માટે રાખી દઈએ. અડધી કલાક બાદ તમે જોઈ શકો છો કે પનીર સરસ રીતે એકદમ જામી ગયું છે. એક પ્લેટમાં લઈ લઈએ. પ્લેટમાં લઈને તેને આ રીતે થોડુંક છૂટું પાડી દઈએ. તેને મસળવાની જરૂર નથી. હવે આ પનીરને આપણે એક પેનમાં લઈ લઈએ. તેમાં 1 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈએ. મિલ્ક મેડ પણ કહેવામાં આવે છે. બધું મિક્સ કરી લઈએ. કન્ડેન્સ મિલ્ક ઉમેરવાથી તે કલાકંદનું જે ટેક્સચર છે તે ખૂબ જ જળવાઈ રહેશે અને ખૂબ ઝડપથી બની જશે. આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને દબાવતા જઈશું જેથી તેમાં કોઈ પણ લમ્સ ના રહે. અને તેને 7 થી 8 મિનિટ માટે ધીમા તાપે જ તેને ચડવા દેવાનું છે. મેંગો કલાકંદ બનાવી રહ્યા છે, તેથી અહીંયા કેરી લઈ લીધી છે. જે સ્વીટ હોય, મીઠી હોય તેવી જ કેરીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હાફૂસ કેરી લીધી છે. રત્નાગીરી, તમે કેસર પણ વાપરી શકો છો. કેરીનો પલ્પ આ રીતે લઈ લઈએ. આપણે 1 કપ જેટલો કેરીનો પલ્પ લેવાનો છે. હવે તેને બ્લેન્ડ કરી લઈએ. અહીંયા 3 કેરીનો ઉપયોગ કરી અને 1 કપ જેટલો કેરીનો પલ્પ તૈયાર છે. અહીંયા 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે મિશ્રણ જે છે એ થોડું ઘાટું થયું છે.
હવે તેમાં કેરીનો પલ્પ ઉમેરી દઈએ. ધીમા તાપે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે પહેલાં પણ ઉનાળાની સિઝનની ઘણી બધી રેસિપીઝ શેર કરી છે અને તે બધી જ ઉનાળા સિઝન રેસિપીઝ પ્લેલિસ્ટમાં છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે અહીંયા 1 કપ જેટલો મિલ્ક પાવડર, જેને ડેરી વ્હાઇટનર પણ કહેવામાં આવે છે, તે ઉમેરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. તેમાં બિલકુલ બી ગાંઠા નહીં રહેવા જોઈએ. હવે આ મિશ્રણને જ્યાં સુધી થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે ધીમા તાપે. વચ્ચે વચ્ચે તેને આ રીતે મિક્સ કરતા રહીશું. કલાકંદને સેટ કરવા માટે અહીંયા એક મોલ્ડ લઈ લીધું છે. એની અંદર એક બટર પેપર પાથરી દઈએ. ઉપરથી જરાક ઘી લગાવી દઈએ. બટર પેપર પાથરવાથી કલાકંદ જે છે એ ખૂબ જ સહેલાઈથી અનમોલ્ડ થઈ જશે. ગાર્નિશિંગ કરવા માટે સમારેલા પિસ્તા લીધા છે અને સૂકી ગુલાબની પાંખડીઓ સાઈડમાં રાખી દઈએ. 15 મિનિટ બાદ તેમાં 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એ બિલકુલ તૈયાર છે. આ રીતનું ટેક્સચર તેનું હોવું જોઈએ. હવે સ્ટવને બંધ કરી દઈએ. આ મોલ્ડમાં બધું જ મિશ્રણ ઠારી દેવાનું છે. સ્પેચ્યુલાની મદદથી આ રીતે સ્મૂથ સેટ કરી લઈએ. હવે તેને 3 થી 4 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. 3 થી 4 કલાક બાદ તમે જોઈ શકો છો કે કલાકંદ સરસ રીતે સેટ થઈ ગયો છે. ચપ્પુની મદદથી જે સાઈડ છે એ આ રીતે સ્ક્રેપ કરી લેવાની છે તો કલાકંદ સરસ રીતે નીકળી જશે. અનમોલ્ડ કરી લઈએ. બટર પેપરની મદદથી ખૂબ જ સહેલાઈથી નીકળી જશે. બટર પેપર નીકાળી દઈએ. એમ જ તમે ઠારી દેશો તો તે નીકાળવું ખૂબ જ મુશ્કેલ છે. હવે તેને કટ કરી લઈએ. અહીંયા હું ચોરસ શેપમાં કટ કરી રહી છું. તમે લંબચોરસ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલું સુંદર કલાકંદ બનીને તૈયાર છે અને તેના પીસ પણ તમે જોઈ શકો છો સહેલાઈથી તે નીકળી જશે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદી રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદી રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ, રામ હરે હરે.